જેને કોઈ પુણ્ય ન કર્યા હોય, કોઈ સાધન ન કર્યા હોય, કેવલ વ્રજની ભૂમિનો આશ્રય કરી લે ને તો એના અનંત જન્મોના પાપ કપાઈ જાય છે. બીજા બધા તીર્થોમાં જઈ પુણ્યો કરવા પડે, પણ જેના પુણ્યો ભેગા થયા હોય એ જ વ્રજમાં જઈ શકે. અન્ય જગ્યાએ તો જવાથી પુણ્ય થાય અને અહીંયા તો પુણ્ય થાય તો જવાય. એવી મહત્તા વ્રજની છે. જયતિ તે અધિકમ જન્મ ના વ્રજ. આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું છે. અને એનું પ્રમાણ શું? શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠમાં બાજુમાં બેઠા હતા એ વ્રજમાં દાસી બનીને સેવા કરવા આવી ગયા છે. જેનું સ્થાન તો હૃદય છે. એટલે જ મા લીયતે, મા એ લક્ષ્મીજીનું નામ છે. જેની પાછળ સંતાઈને લક્ષ્મીજી બેઠા એ જ માલા. મા લીયતે ઇતિ માલા. એનું હૃદય સ્થાન છે. પણ વ્રજમાં વાસ કરવા માટે દાસી બનીને આવી. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વર્ણન કરતા એવી કથા આવે છે ને કે જ્યારે નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો, ચારે બાજુ ત્રિલોકમાં નંદ ઘર આનંદના ધ્વનિ ગુંજી રહ્યા હતા. એટલામાં લક્ષ્મીજીના કર્ણમાં શબ્દ પડ્યા. નારદજીને રોક્યા, કહ્યું કે આ નંદ ઘર આનંદનો શબ્દ સંભળાય છે ક્યાંથી? નારદજીએ કહ્યું, અરે આપના જ નારાયણ વ્રજમાં બાલક બનીને પ્રગટ થયા છે. લક્ષ્મીજી કે તો મારે દર્શન કરવા જવું છે. નારદજી કે પણ ત્યાં તો વ્રજ છે, વ્રજમાં તો આવી અનંત લક્ષ્મીઓ છે. લક્ષ્મી બનીને પ્રવેશ નહીં મળે, ત્યાં તો સેવક બનીને પ્રવેશ મળે છે. શું કરું? લઈ ગયા બેલવન. આજે પણ બેલવનમાં લક્ષ્મીજીનું મંદિર છે. માલણનો વેશ પહેરાવ્યો, હાથમાં છાબ આપી અને કહ્યું કે હવે જાઓ નંદાલયમાં. કોઈ પૂછે કોણ છો તો એમ ન કહેતા કે હું લક્ષ્મી છું, નહીં તો કોઈ ભીતર પ્રવેશવા નહીં દે. એમ કહેજો કે નંદ બાબાની સેવક છું, બંધનવાર બાંધવા આવી છું, તોરણ બાંધવા આવી છું, વધાઈ લેવા આવી છું. કથા તો લાંબી છે. ધીરે 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 નારદજી આગળ રસ્તો કરતા કરતા લક્ષ્મીજીને ભીતર લઈ ગયા. ચોકમાં પ્રવેશ કરાવ્યો, દ્વાર બંધ કરાવ્યા અને જ્યાં ચોકમાં લક્ષ્મીજી આવ્યા જુએ તો નિજ મંદિરમાં રત્ન જડિત પલ્લામાં લાલન ઝૂલી રહ્યા છે. નીલમણી અલૌકિક શોભાવાળા પ્રભુના નિરખ દર્શન કરી ચકિત થઈ ગયા લક્ષ્મીજી. એમ થયું કે પ્રભુ આટલા અવતારોના દર્શન કર્યા, પણ આવું સુંદર સ્વરૂપ તો આપે ક્યારે ધારણ નથી કર્યું. લાવ સાષ્ટાંગ દંડવત કરું. અને જ્યાં સાષ્ટાંગ દંડવત કર્યા, હજારોની ભીડ અંદર પ્રવેશ કરી ગઈ. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા, જતા કોઈએ ન જોયા. એટલે કે લક્ષ્મીજીનો અખંડ નિવાસ થઈ ગયો. શ્રયત ઇન્દિરા સસ્વદત્ત રહી. નિત્ય ને અખંડ વાસ લક્ષ્મીજી વ્રજમાં કરી લીધો. અને આમ વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ. લક્ષ્મીજી સેવાની લાલસાથી લક્ષ્મી મન પામ્યા રળી. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી વર્ણન કરે છે ને, ગુસાઈજીના દ્વારની બહાર પ્રતીક્ષા કરીને લક્ષ્મીજી બેઠા હોય છે કે હમણાં ઠાકોરજીની સેવા કરતા કરતા વહુજી બેટીજી અવાજ લગાવશે, અરે માલા લાવજો, અરે ફૂલ લાવજો, અને બીજું કોઈ લઈને જાય એના પહેલા તો હું દોડીને સેવા કરી આવું. એવી લાલસાથી લક્ષ્મીજી ઉભા છે. અને એટલે જ આપણે ત્યાં વૈષ્ણવની વાર્તામાં શબ્દ પ્રયોગ થાય છે, આમને ત્યાં દ્રવ્યનો સંકોચ છે. આપણે એમ માની દ્રવ્યનો સંકોચ એટલે દ્રવ્યનો અભાવ છે. અરે ના, આના ઘરે ઠાકોરજી સાક્ષાત પધારે છે. પ્રગટ નારાયણ જેના ઘરમાં બિરાજે ત્યાં તો લક્ષ્મીને જતાય સંકોચ લાગે છે. કારણ કે ઘરમાં મારો નાથ, મારો સ્વામી બિરાજે છે, એમને પૂછ્યા વગર ક્યાંથી પ્રવેશ કરી? અને એટલે આ ભગવદીઓના ઘરમાં જતા લક્ષ્મીજીને સંકોચ લાગે. શ્રયત ઇન્દિરા સસ્વદત્ત રહી. દયિત એ દયાળુ. સંબોધન કર્યું. જો પ્રભુ બે સંબોધન વપરાય છે, કૃપાળુ ને દયાળુ. સંજોગ અને અવસ્થા જોઈને જે લાગણી જાગે એને દયા કહેવાય, અને સ્વસ્વભાવથી જે પ્રગટે એને કૃપા કહેવાય. ગોપીઓ કહે આપના સ્વભાવ કદાચ કઠોર થયા હશે, અમારા સંજોગો તો જુઓ પ્રભુ. અડધી રાતના ઘર બહાર છોડી આપને મળવા માટે અમે આવી છે, અને રાસમાં પ્રવૃત્ત થતા થતા આપ અંતર ધ્યાન થઈ ગયા. આપ તો અમારા પ્રાણ છો, અને આપ નહીં પ્રગટ થાઓ તો પ્રાણોના ત્યાગ કરી દઈશું. ચારે તરફ આપને શોધી રહ્યા છીએ, કાંઈ નહીં તો કૃપા ન કરો, દયા તો કરો પ્રભુ. આપ દયાળુ છો, દયિત દૃશ્યતામ, પ્રગટ થઈ જાઓ, અમે આપને જોવા માંગીએ છીએ. જો ચક્ષુ પ્રીતિ એ પ્રેમનું પહેલું લક્ષણ છે. 10 અવસ્થા જે પ્રેમની બતાઈ એમાં પહેલું લક્ષણ પહેલા જ શ્લોકમાં ગોપીજનોએ કહ્યું દૃશ્યતામ. ભક્તો ભગવાનને જોવા માંગે છે, કારણ કે આંખનો વિષય જ જોવું છે.
આંખને બંધ કરો તો કેવા બેચેન થઈ જાવ છો. 11 ઇન્દ્રિયોનું ફળ જો પરમાત્મા બનાવવા હોય તો ભગવાનને જોઈને આંખ બંધ ન કરતા, આંખ બંધ ન થઈ જાય એની સાવધાની રાખજો. લોચન ભરી ભરી પીજે જી, વલ્લભાખ્યાનમાં તો કહ્યું ને, આપણે તો નેત્રો ભરી ભરીને પ્રભુને પીવાના છે. ઉલટાની એવા સાવધાની સાથે દર્શન કરવાના છે કે ક્યાંક પ્રભુને જોતા મારા નેત્રો બંધ ન થઈ જાય, આટલી ક્ષણનો મને વિલંબ વિયોગ ન થઈ જાય. આ તત્પરતા 10 લક્ષણ બતાવ્યા. એક એક પ્રેમની અવસ્થાથી પસાર થતા થતા ગોપીજનો છેક મૃત્યુ સુધી જશે. છેલ્લું લક્ષણ રસશાસ્ત્રમાં જે 10 લક્ષણ કયા એમાં પહેલું લક્ષણ કયું? ચક્ષુ પ્રીતિ, એને જોવાની ઈચ્છા. નિત્ય જે દર્શન કરવા જતા હશે ને હવેલીમાં, જે દિવસે નહીં જવાય ને તેને તાપ થશે. આજે ઠાકોરના દર્શન મને ન થયા. અને દર્શન પણ એને કહેવાય, આપણે જોઈએ નહીં, એટલા પ્રેમથી એને જોવા કે હજારોની ભીડમાં પણ એની નજર તમારા પર અટકી જાય ત્યારે માનજો કે આજે દર્શન થયા. તમારા સિવાય એ બીજાને ન જોઈ શકે, એ જ જોવાની તાકાત છે. એનું સમગ્ર ધ્યાન તમારામાં લાગે. ચક્ષુ પ્રીતિ. બીજું કહ્યું સંકલ્પોત્પત્તિ. મન સંગ, મનને અનેક પ્રકારથી એને મળવાની ઈચ્છા જાગે, એ બહાનાઓ ગોતે. આવા અનેક પ્રકારથી ગોપી ગીતમાં જો આ 10 લક્ષણોને ઘટાવો, પ્રેમના 10 અવસ્થાઓ, તે બધી અવસ્થાઓને ઘટાવી શકાય. ચર્ચા લાંબી થઈ જાય. છેલ્લે કહ્યું મૃત્યુ. એવી અવસ્થા પ્રેમમાં આવી જાય કે જો હવે નહીં મળે તો આ પ્રાણ છૂટી જશે, એવો તાપ પ્રગટ થઈ જાય. ગોપીઓ એ અવસ્થામાં આવી ગયા. રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. જોર જોરથી ગોપીઓ રડવા લાગી, પ્રભુ પ્રગટ થાઓ, નહીં તો પ્રાણો છોડી દઈશું. આપ જ પ્રાણનાથ છો, આપના ચરણોમાં પ્રાણ ધરી દઈશું. એમ કહેતા ને કે કાગડો જોતો હતો અને એને થયું આ ગોપીની આંખો છે ને માછલી જેવી છે, આ મરે ને એની માછલીને પકડી લો. અને ગોપીએ કાગડાને જોઈને કહ્યું, કાગા નૈન નિકાલ દઉં. તારે આ જોઈએ છે ને આંખો, તને ગમે છે, મત્સ્યાકૃત છે, તું કહે તો કાઢીને આપી દે. કાગા નૈન નિકાલ દઉં, પણ એક શરત, પીયુ પાસ લે જાય. એક શરત એ છે કે ખાતા પહેલા તું આ આંખોને લઈ મારા ઠાકોરજીની સામે લઈ જજે, કારણ કે મર્યા પછી પણ ખુલ્લી રહેશે ભગવત દર્શન માટે. કાગા નૈન નિકાલ દઉં, જો પીયુ પાસ લે જાય, પહેલે દરસ દિખાય કે ફિર લેજો તુમ ખાય. પહેલા આને દર્શન કરાવીને પછી ખાઈ જજે, કારણ કે આ મર્યા પછી પણ ભગવત દર્શન માટે ખુલ્લી રહેશે. આવી લાલસા ભગવત દર્શનની, આવી ચક્ષુપ્રીતિ દૃશ્યતામ. કાગડો લાલસાથી જોઈ રહ્યો છે, માખણ જેવું શ્રીઅંગ છે ગોપીઓનું, અને કાગડાને થાય કે આ દેહ પડે ને ખાઉં, ત્યારે કાગડાના મનની જાણીને ગોપી કહે છે, કાગા જબ તુમ ખાઈયો ચુન ચુન ખાઈયો માંસ. કાગા જબ તુમ ખાઈયો ચુન ચુન ખાઈયો માંસ, દો નૈના મત ખાઈયો મોહે પિયા મિલન કી આસ. બધું જ ખાજે, મારી 2 આંખોને છોડી દેજે, એ ભગવત દર્શન માટે ખુલ્લી ની ખુલ્લી રહેશે. આવી લાલસા, દૈત દૃશ્યતા. પ્રભુ પ્રગટ થઈ જાઓ, દર્શન આપો. દીક્ષુ તાવકા, અમે તમારા છીએ. આ જીવન આપનું છે. જો બીજા કોઈનું હોત તો ક્યારનું ધરી દીધું હોત, પણ આ દેહ, આ મન, આ વૃત્તિ, આ ઇન્દ્રિયો, આ પ્રાણ, અમારું જે કાંઈ પણ છે એ આપને સર્વ વસ્તુ સમર્પણમ કરી છે. હવે અમારું પણ નથી. આ જે કાંઈ પણ અમારી પાસે પણ છે એ પણ આપની ધરોહર છે, એટલે સાચવીને બેઠા છે. જે દિવસે એમ લાગશે કે મારાનો ભાવ, અહમતા ને મમતા જો અમારા દેહ, મન, વૃત્તિ કશા માટે પણ આવી, તો એ તો અન્યાશ્રય થઈ જશે. એ પછી આપને લાયક નહીં રહે. આ જે કાંઈ પણ મળ્યું છે એ આપના સુખ માટે મળ્યું છે. ગોપીઓની દરેક વૃત્તિ ભગવત સુખની છે, અને ગોપીઓ સતત એક જ ભાવમાં જીવે છે, તવાસ્મી તવાસ્મી તવાસ્મી. હે કૃષ્ણ, અમે તારા છીએ. અને આ જ વૃત્તિ એમને રાસ સુધી લઈ જાય છે.
ઘણીવાર કહું ને, ગીતાજીની શરૂઆત મામકાથી થઈ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ. મારા, ગીતાજીની શરૂઆત મારાથી થઈ એટલે અંતમાં યુદ્ધ થયું. ગોપી ગીતની શરૂઆત તાવકાથી થઈ એટલે અંતમાં રાસ થયો. તમારી જીવનની વૃત્તિ કઈ છે? મારાપણાની વૃત્તિથી જીવશો તો જીવનમાં હંમેશા યુદ્ધ ચાલતા રહેશે. તારાપણાની વૃત્તિથી રહેશો અને પુષ્ટિ માર્ગની તો શરૂઆત જ હાથમાં તુલસી દળ લઈ બધું જ યાદ કરીને ઠાકોરજીને કહીએ છે, હે કૃષ્ણ હું તારો છું. ગોપીઓ કહેવા લાગી. હવે ગોપીને સુધી આવી પ્રભુના નેત્રની. મધુરાષ્ટકમાં મહાપ્રભુજીએ કહ્યું, નયનમ મધુરમ. મધુરાષ્ટક વાંચીએ ને ત્યારે એમ લાગે કે આ સ્વામીજી રૂપ વલ્લભના હૃદયમાં આ બધી પ્રગટેલી ગોપીઓ એક સાથે હૃદયમાં આવી ગઈ અને જેની જેમાં આસક્તિ હતી એની મધુરતાનું સ્મરણ કરી રહી છે. નયનમ મધુરમ. પ્રભુ આપના નેત્રો મધુર છે. અહીંયા ગોપીઓએ નેત્રો અને દ્રષ્ટિનું સ્મરણ કરે છે, કારણ કે પ્રભુની દ્રષ્ટિ પણ મધુર છે અને પ્રભુના નેત્રો પણ મધુર છે. કારણ કે ઘણાની આંખો સારી હોય પણ એની નજર સારી હોય જરૂરી નથી. ઘણાની આંખો બહુ સારી હોય પણ નજર સારી ના હોય. પ્રભુની તો દ્રષ્ટિ પણ સુંદર છે, મધુર છે અને નેત્રો પણ મધુર છે. કહ્યું ગોપીજનોએ, શરદ ઉદાસએ સાધુ જાત સત. વર્ષા ઋતુમાં જળ બધા ડોળાયેલા હોય. વર્ષા ઋતુ જાય અને શરદ ઋતુ આવે ને ત્યારે માટી બધી બેસી જાય અને જલ બધા સ્વચ્છ બની જાય અને સ્વચ્છ જલમાં તાજા કમળો ખીલે અને તાજા કમળોની લાલીમાં કંઈક જુદી જ સુંદર હોય. એની સુંદરતા જ કંઈક જુદી હોય. તો શરદકાળમાં ખીલેલા કમળોની લાલીમાં જેણે હરી લીધી છે. શરદ ઉદાસએ સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષાદૃષા. અને લાલીમાં જેણે હરી લીધી છે એવા આપના નેત્રો. અને એ નેત્રોથી બાકી ચિતવન દ્વારા, વક્ર દ્રષ્ટિ દ્વારા આપ જ્યારે અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ દ્રષ્ટિ નથી પણ બાણ છે. અને બાણ ખેંચી અને આપ એવા તીર દ્રષ્ટિના છોડો છો જે અમારા હૃદયને વીંધી નાખે છે. તો નેહ કિમ વધ. તો શું પ્રભુ આ અમારો વધ નથી? સંબોધન ગોપીજનો કરે છે, હે સુરતનાથ, એ વરદ. બે સંબોધન કર્યા. પહેલો સંબોધન કર્યો મહાપ્રભુજીએ સમજાવ્યું, ગોપીજનોએ કહ્યું, હે સુરતનાથ, હે પ્રેમના નાથ. મહાપ્રભુજી આજ્ઞા કરે સુબોધનીજીમાં કે જે વસ્તુની કામના હોય એ વસ્તુથી સંબોધન કરાય. જો ગોપીઓને ધન જોઈતું હોત તો હે લક્ષ્મીપતિ કહેત. જો મુક્તિ જોઈતી હોત તો કે હે મુકુંદ એમ કહેત. જો ધર્મ જોઈતો હોત તો કહેત હે ધર્મપાલક. પણ ગોપીઓને તો પ્રેમ જોઈએ છે અને જે વસ્તુની આકાંક્ષા હોય એવા સંબોધનથી બોલાવાય. જે મનોરથ ચાલતો હોય એવા આપણે જય ઘોષ કરીએ ને. જેમ દાનનો મનોરથ ચાલતો આપણે બોલો દાન વિહારી લાલ કી જય. રાસનો મનોરથ ચાલતો આપણે બોલો રાસ વિહારી લાલ કી જય. હોળીના દિવસો આવશે એટલે બોલો હોલી કે રસિયા કી જય. જે મનોરથ હોય એવા જય ઘોષ કરાય. જેની આકાંક્ષા હોય અને સ્તુતિ કરતા હોય તો એવા સંબોધનથી બોલાવાય. સંબોધન બહુ મહત્વનું છે. રૂકમણીજી પણ પત્ર લખે છે ને ત્યારે પત્ર લખતા રૂક્ષ્મણીજી કહે કે સંબોધન શું કરું? અને કહ્યું, હે ભુવન સુંદર, આપ તો ભુવન સુંદર છો. કારણ જોયા તો છે નહીં, સાંભળ્યા જ છે અને ગુણોને સાંભળ્યા છે, રૂપ જોયું નથી. શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ છે રૂક્ષ્મણીજી. અહીંયા સંબોધન કર્યું, હે સુરતનાથ, હે પ્રેમ કે નાથ. પ્રેમના દાતા કેવલ ઈશ્વર છે. જેમ પ્રેમનો કોઈ દેવતા હોય ને, કે પ્રેમ એક મંત્ર છે અને દરેક મંત્રનો એક દેવતા હોય, તો પ્રેમ રૂપી 2.5 અક્ષરનો કોઈ દેવતા હોય તો એ કૃષ્ણ છે. પ્રેમ હરિ કો રૂપ હૈ ત્યો હરિ પ્રેમ સ્વરૂપ. એક હોય દ્વે યો લસે જ્યો સૂરજ અરુધૂપ. પ્રેમ અને કૃષ્ણમાં ફરક કેટલો? સૂર્ય અને એના કિરણોમાં જેટલો ફરક હોય એટલો જ કૃષ્ણ અને પ્રેમમાં ફરક છે. પ્રેમ પ્રગટ્યો એટલે સમજો કૃષ્ણ પ્રગટ થયો. આ સાક્ષાત પ્રેમની મૂર્તિ એ કૃષ્ણ છે.
આ જગતમાં સાચા પ્રેમના દાતા અને સાચો પ્રેમ શીખવાડનાર કોઈ હોય તો એ કૃષ્ણ છે. અને ઘણી બધી એની ચર્ચાઓ છે, અનેક પ્રકારની ચર્ચા શાસ્ત્રોમાં. ઈશ્વર પ્રેમ રૂપ છે, કૃષ્ણ પ્રેમ રૂપ છે એમ કરીને થઈ. કૃષ્ણ માટે આ ત્રણ તત્વોની બહુ વિશેષ રૂપે ચર્ચા થઈ છે. એક આનંદ રૂપ કૃષ્ણની, એક પ્રેમ રૂપ કૃષ્ણની અને ત્રીજા જ્ઞાન રૂપ કૃષ્ણની. આ ત્રણેયની ચર્ચા છે. તો અહીંયા પ્રેમ રૂપ કૃષ્ણની ઉપાસનાની આપણે ચર્ચા કરી રહ્યા છે. રાસ પંચાધ્યાયી એક એવો યજ્ઞ છે જેનો દેવતા પ્રેમ રૂપી કૃષ્ણ છે, અને એમાં ગોપીઓ પોતાના પ્રેમની આહુતિ આપી. આ 2 અક્ષરનો એવો મંત્ર છે, એટલે જ આ 2 અક્ષર જલ્દી સમજાય નહીં, કઠિન છે સમજવા. જેમ બ્રહ્મ, પ્રેમ, કૃષ્ણ, આ બધા અમુક બધા અક્ષરો, અમુક શબ્દો સમજવા બહુ કઠિન છે. 2 અક્ષર જે આવે, લગ્ન, આ બધા સમજાવવા કઠિન છે. અમુક 2 અક્ષરો છે ને, એ જીવન નીકળી જાય પણ માણસને સમજમાં ના આવે. ઘણા કે ને ક્યારે કર્યા એ ખબર છે પણ કેમ કર્યા એ યાદ જ નથી આવતું. કૃષ્ણને સમજવો કઠિન છે, પ્રેમને સમજવો કઠિન છે. અહીંયા ગોપીજનો કહે છે, હે સુરતનાથ, પ્રેમના દાતા, વરદ, એ વરદાન આપનાર, આપ તો દાતા છો, પછી કેમ કંજૂસ થઈ રહ્યા છો? આપના તો નામમાં જ દ નંદ નંદન, કેટલી વાર દ આવે. આપે તો આપવું જોઈએ ને આપ કેવા ન આગળ જોડીને ના કરી રહ્યા છો. સાહિત્યમાં તો અનેક પ્રકારની ચર્ચાઓ છે. ગોપીજનો કહે છે, આપની આ દ્રષ્ટિ અમારો વધ કરે છે. એમ તો પ્રભુની દ્રષ્ટિમાં અમૃત છે, 4 પ્રકારના અમૃત બિરાજે છે. પ્રભુના નેત્રોમાં જુઓ ને 4 રંગ દેખાય: શ્વેત આંખો, કાળી કીકી, લાલાશ ખૂણા અને પીળા પાછળના ખૂણા. આમ 4 રંગ દેખાય પ્રભુમાં. આપણે હોળી ખેલમાં 4 રંગ હોય ને, ચોવા, ચંદન, અબીર અને ગુલાલ. આ 4 યુથના રંગ છે, જે ગોપીજનોના યુથ છે. એટલે જ તો આપણે ત્યાં ગુંજામાળામાં પણ આ 4 રંગ હોય ને, કાળો હોય, શ્વેત હોય, લાલ હોય અને પીળો દોરો હોય. આપણે ત્યાં 4 યુથના રંગ કહેવાય છે. એટલે ચોવા, ચંદન, અબીર અને ગુલાલથી ઠાકોરજી ખેલે છે. કારણ કે ચોવા એ શ્યામ, એ યમુનાજીના ભાવથી, લાલ એ લલિતાજીના ભાવથી, શ્વેત એ ચંદ્રાવલીજીના ભાવથી અને પીત ચંદન એ સ્વામીજીના ભાવથી. તો આ 4 રંગ ઠાકોરજીની દ્રષ્ટિમાં છે. એટલે કે આ 4 પ્રકારના ભાવ જ્યારે તમે દર્શન કરવા જાઓ અને પ્રભુ તમારા તરફ દ્રષ્ટિ કરે, તો એ દ્રષ્ટિ માત્રથી 4 યુથના ભાવનું દાન તમને કરે. તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ, આ 4 ભાવ પણ કયા છે. એટલે કે પ્રભુ દ્રષ્ટિ માત્રથી ભાવનું દાન કરનારા. ઘણી વાર લોકો એમ કહે, લો હવેલીમાં જઈને દર્શન જ મળવાના, બીજું શું? તો ભગવત દર્શન એ કોઈ સાધારણ વસ્તુ નથી, એને કોઈ નાની વસ્તુ ન માનતા. લોકો અનંત જન્મોના તપ કર્યા પછી પણ જે પ્રભુની ઝાંખી લેશ માત્ર કરી શકતા નથી, એના પ્રગટ આંખે દર્શન કરવા એને નાનું નહીં માનવું. ઘણા લોકોને એમ થાય, અરે ત્યાં સેવા તો મળવાની, દર્શન જ મળવાના, જઈને શું કરવાનું? અરે તને ઠાકોરજી દેખાય કે ન દેખાય, પણ એ તને જોવાનો છે, એ ભૂલતો નહીં. કારણ કે એ જ્યારે દ્રષ્ટિ કરે છે ત્યારે 4 ભાવનું દાન કરે છે. આ 4 પ્રકારના યુથના ભાવ છે. પ્રભુની દ્રષ્ટિમાં તો રસ છે આ 4 ભાવનું. અને બીજું કહું, પ્રભુની દ્રષ્ટિમાં 4 પ્રકારનું અમૃત પણ છે. કોટી ચાંચલ્યામૃત, મંદ હાસ્યામૃત, લાવણ્યામૃત અને આરુણ્યામૃત. આ 4 પ્રકારનું અમૃત પ્રભુની દ્રષ્ટિમાં છે. અને જ્યારે તમારી તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે 4 અમૃતનું દાન તમને કરે છે. કોટી ચાંચલ્ય, પ્રભુની દ્રષ્ટિમાં અતિ ચંચલતા છે. એટલે જ પ્રભુની દ્રષ્ટિને, નેત્રોને અનેક પ્રકારની ઉપમા આપવામાં આવે છે. જેમ કમળની આપી, ભ્રમરની આપવામાં આવે, મત્સ્યની આપવામાં આવે, ખંજન પક્ષીની આપવામાં આવે. ખંજન નયન રૂપ રસમાં તે પદ ગાઈએ છે ને, તો આ ખંજન નયન શું છે? ખંજન નામનું પક્ષી હોય, બહુ ચંચળ હોય, અતિશય ચપળ હોય, એક ક્ષણ પણ ઊભું ન રહે. પ્રભુની દ્રષ્ટિ પણ એવી જ છે. કાહુસો નૈના જોડે, કાહુસો મુખ મરોડે, મેરો પિય રસિયારી. એ જોતો ક્યાં હોય?
અને દ્રષ્ટિ ક્યાં કરે ખબર જ ના પડે. જે તરફ આંખો દેખાય એને જોતો ના હોય, અને જેની તરફ મોં મરોડીને ઊભો હોય એની તરફ ધ્યાન એનું ત્યાં હોય. એક ગોપીના મનમાં મનોરથ આવ્યો, રોજ ઠાકોરજી મારી ગલીથી પધારે છે, બધા સામે જોતા હોય, હસતા હોય, મારી સામે ક્યારે દ્રષ્ટિ કરતા નથી, ક્યારે પ્રભુની દ્રષ્ટિ થાય. આજે એમ કરું, અગાસી પર ઊભી રહી જાઉં, અને ક્યાંક જો ઠાકોરજી મારો પ્રેમ સાચો હશે ને તો મારી તરફ દ્રષ્ટિ કરશે. અને અહીંયા સાંજનો સમય થયો, ગાયોના વૃંદને લઈને ઠાકોરજી પધારી રહ્યા છે. હિયો 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 કરતા ગાયોના વૃંદને લઈને પ્રભુ ગોકુળ તરફ પ્રવેશ કર્યો. બધી જ ગોપીઓ આરતી લઈને ઊભી છે, અને આ ઉત્કટ વિરહ હૃદયમાં ધારણ કરીને છત પર ઊભી છે, અગાસી પર ઊભી છે, અને મનમાં વિચાર કરે છે, જો મારો પ્રેમ સાચો હશે તો આજે ઠાકોરજી ચોક્કસ મને દ્રષ્ટિ આપશે. અને પ્રભુ પધારી રહ્યા છે, બધાના અભિવાદનોને ઝીલતા ઝીલતા, ગાયોને સખાઓની વચ્ચે ગાયોને હંકારતા હંકારતા, પણ ભક્તોના મનોરથો, હજારોની ભીડ કેમ ન હોય, પણ સાચા હૃદયનો મનોરથ હોય ને એ ઠાકોરજીના ધ્યાનમાં આવી જ જતો હોય. તમને એમ થાય આટલા હજારોમાં પ્રભુને મારા હૃદયની કેમ ખબર પડશે? અરે એકવાર સાચા હૃદયથી મનોરથ કરીને તો જો, એ હજારોની ભીડમાં તારા મનોરથને ઓળખી જશે, એને પૂરો કરશે. ઠાકોરજીને થયું કે પેલી ગોપીને મનોરથ આવ્યો છે, પણ જો આ બધી ગોપીઓની વચ્ચે હું ઊંચું મુખ કરીને જોઈશ તો આ બધી ગોપીઓને એમ થશે કે પ્રભુને એ વધારે વાલી છે, એ વધારે પ્રિય છે, અને અમે પ્રભુને નથી ગમતા. તો બધી ગોપીઓ ઉદાસ થઈ જશે. મનોરથ એનો પૂરો કરવો છે, અને કોઈને ખબર ન પડે એ રીતે કરવો છે. શું કરું, શું કરું, શું કરું? પ્રભુ મનમાં વિચાર કરતા કરતા તો એ ગોપીની ગલી આવી ગઈ. ગાયોના ઝુંડે ગળીઓથી નીકળવા લાગ્યા, અને આંસુ સારતી એ ગોપી પોતાની અટારી પર, અગાસી પર ઊભી છે, અશ્રુપાત કરી રહી છે. પ્રભુ આજે જો કૃપા નહીં કરો તો પ્રાણોના ત્યાગ કરી દઈશ. અને પ્રભુ મનમાં વિચાર કરે કે આનો મનોરથ પૂરો કેમ કરવો, પૂરો કેમ કરવો. અને જતા જતા યાદ આવ્યું કે નિકુંજમાં સ્વામીજીએ મને માળા ધરાવી હતી, અને પોતાની માળા વડી કરી ઠાકોરજીએ, એની બનાવી ગેંદ કોઈને ખબર ન પડે અને દ્રષ્ટિ પણ થઈ જાય એના માટે કે યુક્તિ કરી ગેંદ બનાવી એ માળાની, અને જ્યાં એ ગોપીનું ઘર આવ્યું ત્યાં ઠાકોરજીએ ગેંદ ઉપર ઉછાળી અને એની તરફ દ્રષ્ટિએ કરી લીધી, અને કોઈ ગોપીને ખબર ન પડે. પ્રભુ એ દ્રષ્ટિ જ્યારે આજે સ્મરણ કરું છું ત્યારે એમ લાગે કે આપે કૃપા દ્રષ્ટિ નથી કરી, એ તો બાણ ખેંચ્યા હતા અને મારા હૃદયને વીંધી નાખી. કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. પ્રભુ આપના નેત્રોથી જાણે તીર ચલાવી વીંધી રહ્યા છો અમારો. પ્રભુની બે પ્રકારની દ્રષ્ટિ શાસ્ત્રોમાં કહી છે, એક કૃપા દ્રષ્ટિ અને બીજી કાલ દ્રષ્ટિ. ત્યાં વિષ્ણુજીની સ્તુતિમાં જુઓ, ત્યાં વિષ્ણુજી સ્તુતિ કરતા કહે છે કે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, દ્રષ્ટિ માત્રથી મેં બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે, તારે તો ખોળિયા પાડવાના છે. પ્રભુએ જ્યારે સેનાઓના યોદ્ધાઓની સામે જોયું, જોતા માત્રની સાથે આયુષ્યનું હરણ કરી લીધું. એ કાલ દ્રષ્ટિ છે. અહીંયા ગોપી પર કરીએ કૃપા દ્રષ્ટિ છે. પ્રભુ દ્રષ્ટિ માત્રથી વિંધે છે, અને એટલે રોજ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો. 5 મિનિટ તો 5 મિનિટ. તમને જ્યારે દેખાશે દેખાશે, પણ એ તમને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે તો એ તમને ભક્તિથી ભરી દેશે, ભાવથી ભરી દેશે. ગોપીઓ કહેવા લાગી, શરદ ઉદાસ હે સાધુ જાત સત, સરસી જો દર શ્રી સાદશા. મહાપ્રભુજી સમજાવે, આ ઉદાસ હે, આ વિશુદ્ધ સરોવર એ શું છે? તો કે ભક્તોનું વિશુદ્ધ અંતઃકરણ છે, અને જેનું અંતઃકરણ વિશુદ્ધ હોય એના ઉપર જ પ્રભુની દ્રષ્ટિ પડતી હોય છે. આ પવિત્ર અંતઃકરણ, જેના હૃદયમાં વિશુદ્ધતા છે, ભલે જ્ઞાન નથી, ઘણી વાર તો જ્ઞાન જ અંતઃકરણને મેલું કરી નાખે છે. જ્ઞાન સમક્ષ કોઈ પવિત્ર વસ્તુ નથી એમ ભગવાન કહે છે, પણ છતાંય ઘણીવાર જ્ઞાનથી મેલું થયેલું મન લોકોનું હોય છે. કારણ કે જ્ઞાનનો સૌથી મોટો દોષ એ દોષ દ્રષ્ટિ છે. તમે જાણો એટલે નથી જાણતા એને ટોકવાની ઈચ્છા પેદા થાય. એને શું ભૂલ કરી છે એના તરફ દ્રષ્ટિ જાય. અને પ્રેમી હોય ને, એ પ્રેમ એના ભાવને જુએ કે ભલે
પ્રક્રિયા ઉત્તમ નથી, અભિવ્યક્તિ ઉત્તમ નથી, પણ એનું અંતઃકરણ કેવું પવિત્ર છે. હે વરદ, આપ તો વરદાન આપનારા છો. એમ કહીને ગોપીજનો કહેવા લાગ્યા, પ્રભુ આપની આ કૃપા દ્રષ્ટિનું સ્મરણ કરી અમારું હૃદય વેધાય છે. કૃપા કરો, પ્રગટ થાઓ, દર્શન આપો. હે પ્રભુ, આપે અમારી ક્યાં ક્યાંથી રક્ષા કરી, આજે યાદ કરીએ છે અને આજે આપ મારવા બેઠા છો. જો મારવા જતા તો એ જ સમય મરવા કેમ ન દીધા? ગોપીજનો યાદ કરે છે, પ્રભુએ ક્યાં ક્યાંથી બચાવ્યા. વિષ જલાપ્યા, વિષવાળા જળથી, વ્યાલ રાક્ષસાત, સર્પથી, રાક્ષસોથી, વર્ષ મારુતાત, વર્ષાથી, વંટોળિયાથી, ક્યાં ક્યાંથી આપે અમારી રક્ષા નથી કરી. વૈદ્યુતાનલાત, વીજળીથી, વરસાદથી. હે પ્રભુ, આટલા સ્થાનોથી આપે અમને રક્ષા કરીને બચાવ્યા, તો આજે કેમ મારવા બેઠા છે? અને મારવા જતા તો બચાવ્યા કેમ? અને પ્રભુ આપ રક્ષા માટે જ પધાર્યા છો ભક્તોની, તો પછી આજે અમારી રક્ષા કરો. જો આ જેટલા પણ અસુરો આવ્યા ને, એ અસુરો નહોતા, એ વ્રજભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓ હતી. ભગવાને કેવલ અસુરોને નથી માર્યા, ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓને મારી છે. ભગવાન કોઈ વ્રજમાં અસુરોને મારવા થોડી આવ્યા છે. પ્રભુને એમાં રસ પણ નથી મારવામાં, પ્રભુને તો બચાવવામાં રસ છે. વ્રજ ભક્તોનો આસુરી વૃત્તિઓથી રક્ષા પરમાત્માએ કરી છે. અને એટલે જ આપણે ત્યાં જ્યારે પૂતના આવી ત્યારે મહાપ્રભુજીએ અર્થ કર્યો ને કે આ પંચ પર્વ વિદ્યા છે. 5 પર્વ વિદ્યાના છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ જે રાસમાં પ્રવેશ માટે બાધક છે. એટલે પ્રભુએ અસુરોને નથી માર્યા, ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓને મારી છે. ભગવાન ભક્તોને રાસ માટે તૈયાર કરી રહ્યા છે. એટલે પ્રભુને વિનંતી એ કરજો કે મારા સંકટો હરો એમ ન કહેતા, મારી વિપત્તિ હરો એમ ન કહેતા, એમ કેજો મારી આસક્તિને હરી લો. કારણ કે આ જે સંકટો છે એ મારી આસક્તિઓને કારણે છે. કે આપ કેટલી વાર મારા સંકટોને હરવા માટે આવશો, એના કરતા મારી આસક્તિ જ મારી નાખો, પછી આ સંકટ જ નહીં રહે. સંપન્ન નારાયણ સ્મૃતિ વિપદ સંતુન. ત્યાં કહ્યું ને, વિપત્તિ કઈ છે? કુંતાજી જ્યારે વિપત્તિ માંગે છે તો શેના માટે? ભગવાન વારે ઘડીએ નિકટ રહે, નિકટ આવે એના માટે. ભક્તોએ તો દુઃખને પણ ગળે લગાવ્યું, કારણ કે આ દુઃખને ગળે લગાવીશ તો ભગવાન મને ગળે લગાવી લેશે. તો ભગવાન મળતા હોય તો દુઃખને પણ સ્વીકારવા ભક્તો તૈયાર થયા છે. એટલે ભગવાનને માંગજો, મારી અહમતા ને મમતા લઈ લો. આ 2 જતું રહેશે તો 99% દુઃખો સમાપ્ત થઈ જશે. કારણ કે આ બધા દુઃખો અહમતા મમતાને કારણે જ છે. દુઃખોને કારણે હું દુઃખી નથી, મારી આસક્તિને કારણે હું દુઃખી છું, મારી મમતાને કારણે હું દુઃખી છું. પ્રભુ પાસે ઈલાજ જ કરાવવો હોય ને તો જડ મૂળથી જ રોગ દૂર કરી દો. પ્રભુ આપે આ બધી જગ્યાઓથી મારી રક્ષા. એક ઘટનાઓને જોવા જઈએ તો પ્રભુએ ક્યાંક વિષજલ આપ્યા, આ કાલીય નાગથી બચાવ્યા. આ કોણ છે? તો કે ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયનો નિગ્રહ, આ સમસ્ત ઇન્દ્રિયો પ્રભુમાં લાગી જાય. એનો વિનિયોગ, આપણે ત્યાં નિગ્રહ કરતા પણ વિનિયોગ વિશેષ છે. આપણે નિગ્રહ કરે તો યોગીઓ, વિનિયોગ કરે ભક્તો. કાંઈ જોવું નથી અને આંખ બંધ કરીને બેસી જાય એ યોગી. અને ભગવાનને આનાથી જોવા છે. આ નેત્રોનો વિનિયોગ ભગવાનમાં કરે, એટલે કે જે ઇન્દ્રિયોથી ભગવાનનો ભોગ કરે એ જ ભક્ત છે. તો આ બધા સ્થાનોથી આપે અમારી રક્ષા કરી, તો હવે કેમ મરવા દે બેઠા છો? હવે કેમ મારવા બેઠા છો? અમારી રક્ષા કરો પ્રભુ. અમે આપને જાણીએ છે, આપ કેવલ કોઈ સાધારણ નંદ યશોદાના પુત્ર નથી, આપ તો ત્રિલોકના નાથ છો.